ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सच्चिदानंद भगवान की जय। ભગવાનની અસીમ કૃપા આજે પૂજ્યપાદ શ્રી સ્વામી ચિદાનંદજી મહારાજની પુણ્યતિથિ અને એ નિમિત્તે પણ આજનો સત્સંગ એમના શ્રીચરણમાં અર્પિત અને મેં કોઈ પણ આપણા શિવાનંદ આશ્રમના સાધુ મહાત્મા એક ચિદાનંદજી મહારાજ હતા જે એનું વક્તવ્ય ચાલુ કરે ત્યારે ઉપનિષદ ગીતા એ શ્લોકથી જ ચાલુ કરે. એટલે જે નિષ્ઠા હતી એમની આપણા શાસ્ત્ર માટે થઈને એ મારા જીવનની અંદર એવું કાર્યને કરેલું કે મારા અંતરની અંદર એ ઈચ્છા હતી શ્રુતિ અને સ્મૃતિ આ હંમેશા આપણી સાથે હોવા જોઈએ અને માટે એ ઝંખના હતી કે શ્રુતિ અને સ્મૃતિ શીખવી જરૂરી છે. અને હું એ પણ મારા જીવનની અંદર જોઉં છું કે ક્યાંય પણ પ્રવચન જો કરવાનું હોય તો હું પહેલાં એ પ્રિફર કરીશ કે ભાઈ ઉપનિષદ હોય ગીતા હોય, કારણ કે એ આપણા માર્ગદર્શક છે. આપણને કદી એ આપણા માર્ગથી ચ્યુત નથી કરતા. એટલે એ જ્યારે હોય ત્યારે કોઈને કોઈ આચાર્ય અથવા તો કોઈ એવો મુમુક્ષુ જિજ્ઞાસુ હોય કે જેને કારણે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેવી રીતે અહીંયા અશ્વલાયન છે એના સવાલોથી, અને એ એમનું ક્વોલિફિકેશન શું હતું કે સાધન ચતુષ્ટય સંપત્તિવાન. એટલે સૌ પ્રથમ એ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી જોઈએ અને એના માટે થઈને કોઈ એવું ઉદાહરણ હું જોઈ શકું. અને એ ઉદાહરણ સ્વામી ચિદાનંદજી મહારાજમાં મને મળતું હતું. એટલે મારું સદભાગ્ય છે કે એવા મહાત્મા જેને ભગવાન આપણે કહી શકીએ. ભગવાન એટલા માટે કારણ કે 6 ભગજી છે. સંપૂર્ણ રીતે ઐશ્વર્ય હો, યશ હો, એ જ્ઞાન હો, એ એમની અંદર હતું. અને જેને કારણે ગુરુદેવી દૃષ્ટિથી એમનું નામ ચિદાનંદ આપ્યું.
ઓમ તત્સત. એમના શ્રી ચરણોમાં મારા દંડવત પ્રણામ. ઓમ. આપણા વિષયની અંદર ફરી પાછા આપણે પ્રવેશ કરીએ. આ ઉપનિષદની અંદર પ્રક્રિયા આપેલી છે કે કેવી રીતે એક મુમુક્ષુ જિજ્ઞાસુ ગુરુ પાસે કેવી રીતે જવું જોઈએ, કેવી રીતે કયા સાધન એ ગુરુ એને બતાવે છે જે એને મોક્ષ માર્ગ માટે થઈને એ ઉપયોગ કરી શકે છે. અને આ ઉપનિષદની અંદર દેખાડે છે જ્ઞાનાત એવ તુ કૈવલ્યમ. પણ જો જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય, ઉત્તમ અધિકારીત્વ ન હોય, તે છતાં જે કંઈ ઉપદેશ દેવામાં આવતો હોય છે એ જનરલી મંદ મધ્યમ અધિકારી માટે પણ હોય છે. એવી રીતે અહીંયા પણ ઉપશક્તિ જ્ઞાન સાધન અને ત્યાર પછી મોક્ષનો ઉપાય આપેલો છે. ઉપશક્તિ એટલે ગુરુ પાસે ઉપસદન કેવું કરવું, ત્યાં જઈને એમની પાસે જઈ કેવો આપણો વ્યવહાર હોવો જોઈએ, જેને કારણે એ ગુરુની કરુણાથી અંદરથી એમને પ્રેરણા થાય કે નહીં, આ વ્યક્તિને મારે ઉપદેશ આપવો યોગ્ય જ છે. અને માટે એનો પ્રેમ દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિ આ જીવન સંસારમાંથી જો છૂટવા માગતો હોય અથવા તો ઉત્તીર્ણ રીતે આ જગતને છોડવા માગતો હોય, તો એનું પ્રયોજન જે છે એ ગુરુ ગમે તે રીતે શાસ્ત્રને લઈને શાસ્ત્રના અર્થને સમજાવતા એને એ પરમતત્વ એટલે જે આપણાથી જુદું નથી એ તત્વ, એની અંદરની અજ્ઞાનતા એ તત્વ વિષયની એ કેવી રીતે આવરણને દૂર કરે છે અને આવરણને દૂર કરી અને ત્યાર પછી અભિવ્યક્તિ કેવી રીતે થાય છે એ આપણે જોયું છે. મોક્ષનો ઉપાય વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા. વિજ્ઞાન કોને કીધું છે? જ્ઞાનને વિજ્ઞાન કીધું છે. અહીંયા વિજ્ઞાન એટલે સાયન્સ નથી, પણ આત્મપ્રાપ્તિ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જે છે એના માટે થઈને વિજ્ઞાન શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે એ કોનું વિજ્ઞાન? તો વેદાંતની અંદર જ એ પરમતત્વ આત્માનું દર્શન થાય છે. અને વેદાંત કોને કહેવાય? વેદસ્ય અંતઃ ઇતિ વેદાંત. એટલે વેદની અંદર અંત ભાગની અંદર એની પહેલા શું આપેલું છે? તો કે કર્મકાંડ અને ઉપાસના કાંડ. આ બંને શું છે? એ સાધન છે. શેના માટે થઈને? અંતિમ માટે થઈને તો છે જ, પરંતુ એ એટલું જ ફક્ત એ તમને કદી પણ મુક્તિ ના આપે. એ તમને જન્મ મરણના ચક્કરમાં તો રાખે જ છે, પરંતુ અંતકાલે ગમે ત્યારે પણ તમારી અંદર જ્યારે વૈરાગ્ય જાગી જાય તો પછી એ કર્મકાંડ અને ઉપાસના કાંડની અંદર વ્યક્તિ કરતો કરતો લોકોની અંદર જન્મો જન્માંતરમાં જતો હોય, ત્યાર પછી જ્યારે એને એમ થાય કે હવે બસ અલમ, ત્યારે એ પછી વેદાંત શાસ્ત્રની અંદર પ્રવેશ કરે છે. અને આપણે એ પણ જોયું કે જે એવા લોકો હોય છે જે ઉપાસના કરી અને સંકલ્પ લઈને બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર જવા માટે તેની ઈચ્છા કરે છે, સ્વર્ગ માટે ઈચ્છા કરે છે, એ ત્યાં જઈ બ્રહ્માજી પાસે જ્યાં સુધી બ્રહ્માજીનો કલ્પ હોય ત્યાં સુધી એમની સાથે રહી, એમનું શરીર જ્યારે શાંત થાય ત્યારે એ પણ બ્રહ્માજીની સાથે એમની પણ ગતિ થઈ જાય છે. એ ગતિ એટલે જે પ્રમાણે જે સ્તર ઉપર એ પહોંચ્યો હોય એ પ્રમાણે
એ પણ આગળ વધે છે. એટલે કોઈના માટે પણ ગમે તે વર્ષો લોક કાળ પછી પણ અંતે તો પોતાનું સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. એ દર્શાવે છે અહીંયા કે કેવી રીતે વ્યક્તિઓ મુનિઓ મનનશીલ ઇતિ મુનિ એ પોતાનું જીવન અંત સુધી એ હોમી દે છે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. એના માટે એક ઉપાય ધ્યાનનો પણ આપેલો છે કે ધ્યાન દ્વારા જે પરમ તત્વ છે એને વિષય કરીને ધ્યાનથી કેવી રીતે બ્રહ્મની પ્રાપ્તિ ન થાય પણ અંતઃકરણની શુદ્ધિ થાય. અને અંતઃકરણની શુદ્ધિ એક આવશ્યક વસ્તુ છે જો તમારે જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો. અને એના માટે થઈને આપણે જોઈ રહ્યા હતા નિરાકાર ધ્યાન આપણે હૃદપિંડ રીકમ વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય મધ્ય વિશદમ વિશોકમ. એ ત્યાંથી નિરાકાર ધ્યાન અને ત્યાર પછી સાકાર ધ્યાન એ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા. ધ્યાન એટલે શું? સ્વસ્થતા. સ્વસ્થતા એટલે સ્વની અંદર સ્થિત થવું. સ્વસ્થતા એ જીવનનો હેતુ છે. ધ્યાન એટલે સ્વસ્થતા. અને આગળના મંત્રમાં ધ્યાન કે આત્મચિંતન કેમ કરવું એ આપણે જોયેલું. સ્વસ્થતા જીવનનો હેતુ છે. એટલે પેલા સ્વસ્થતા એટલે શું? સ્વમાં એટલે આત્મમાં સ્થિત થવું એ જ સ્વસ્થતા છે. જ્યારે હું આત્મામાં સ્થિત થાઉં ત્યારે જ હું સ્વાસ્થ્યને પ્રાપ્ત કરું છું. અનાત્મા પરિવર્તનશીલ છે. એટલે જે પરિવર્તનશીલ હોય જો આપણે એની અંદર જ ડૂબેલા હોય તો આપણી અંદર સ્વસ્થતા આવી શકે જ નહીં. આપણે સ્વની અંદર ન હોઈએ પણ જે સ્વ નથી એટલે જગત છે, જગતની અંદર જ આપણે આપણું જીવન વિતાવી રહ્યા છે. જે ગતિ આપણે કરી રહ્યા છીએ એ ગતિ એનો મૂળ આધાર જે છે એ આત્મા છે. અને આત્મા પોતે સ્થિર છે. એટલે જો આપણે સ્થિર આત્માની અંદર આપણી જાતને સ્થાપિત કરીએ તો પછી આપણે પણ સ્થિર થઈએ અને સ્થિરતાને આપણે પ્રાપ્ત કરીએ. અને સ્થિરતાને પ્રાપ્ત થાય તો પછી આપણા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને આપણે યોગ્ય બનીએ છીએ. એના માટે થઈને ધ્યાન એ આત્મામાં બેસવાનો જ પ્રયત્ન છે. જીવનના એકમાત્ર ધ્યેય આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે તત્પરતા હોવી જોઈએ એ આપણે પણ નિશ્ચિત કરેલું છે. આવી તત્પરતા હોય તો આમ જ બેસવું, આમ જ કરવું એ પ્રમાણે પહેલાં આવશ્યક રહે છે, કારણ કે પહેલાં અભ્યાસ નથી હોતો. પરંતુ ત્યારબાદ જ્યારે ધ્યેય નિશ્ચિત થઈ જાય છે અને ધ્યેયની અંદર આપણે એટલા ઓતપ્રોત થઈ જઈએ છીએ ત્યારે જે બીજી બધી વિધિઓ હોય છે એ વિધિ ત્યાં એટલી બધી આપણે જાળવવી એ જરૂરી નથી બનતું. આવશ્યક છે પણ એ જરૂરી નથી બનતું. આત્મા પોતે જ અભય પ્રદાન કરે છે
માટે જે કંઈ ત્રુટિ હોય એ આત્મા એ વખતે, એટલે આત્માનું ચિંતન કરતા હોઈએ ત્યારે આત્માની પ્રસન્નતા આપણા માટે થઈને પણ હોવી જરૂરી છે. એટલે કઠોપનિષદની અંદર કહે છે કે આત્માની પ્રાપ્તિ એ આત્માની કૃપાથી જ થઈ શકે, તે વગર શક્ય નથી. આત્મજ્ઞાન એ બહુ મુશ્કેલ વસ્તુ છે એમ આપણે સમજીએ છીએ, પણ આત્મજ્ઞાન જેવું સરળ વસ્તુ બીજું કંઈ નથી. હા, પણ એ પ્રાપ્ત કરવા માટે થઈને જે તૈયારી હોય એ તૈયારી કરવી બહુ જરૂરી છે. અને એમાં જ આપણું જીવન, અડધું જીવન કયો કે આખું જીવન કયો, કલ્પો પણ ઘણીવાર એની અંદર સમાપ્ત થઈ જાય છે. માટે એ યોગ્યતા, અને એના માટે થઈને આખું વેદ શાસ્ત્ર જે છે, એટલે કર્મ જેટલા આપેલા છે તે, ઉપાસના જે આપેલા છે એ સર્વ એ આની અંદર સહાયક બને છે. આત્મ એવ હિ આત્મનો બંધુ આત્મા એવ રિપુરાત્મન. આત્મા જ આત્મ પ્રાપ્તિ માટે થઈને બંધુ છે, અને આત્મા જ આપણો રિપુ એટલે દુશ્મન. એટલે અહીંયા ક્યાં આત્માની વાત થાય છે? એ જીવાત્મા એટલે આપણે હું, એ હું જ આપણો મિત્ર છે અને હું જ આપણો દુશ્મન છું. કેવી રીતે? આપણું વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વની અંદર ઘણી બધી ઉણપો હોય, અને એને જે કાંઈ દુષ્કર્મ કરેલા હોય એને કારણે આપણા વ્યક્તિત્વની અંદર રાગ દ્વેષ વગેરે હોય, એ જ આપણા પ્રગતિમાં એક અવરોધ રૂપે આવે છે. માટે એના માટે થઈને સાધન, જેને સાધન કહેવાય એ શું છે? તો પહેલાં આપણે જોયું છે સાધન ચતુષ્ટય સંપત્તિ. એ તમારી સંપત્તિ છે. એ સંપત્તિ ન હોય તો તમે આગળ વધી શકો નહીં. અને એના માટે થઈને આપણે જોયું કે ધ્યાન જે છે એ આપણી એ સંપત્તિ કેળવવા માટે થઈને બહુ ઉપયોગી બને છે. આત્માના સ્વરૂપને આપણે થોડું ચિંતન પણ કરેલું. આત્મા શું છે? તો કહે છે અચિંત્યમ અવ્યક્તમ અનંતરૂપમ શિવમ પ્રશાંતમ અમૃતમ બ્રહ્મયોનિમ તથા આદિ મધ્યાંત વિહીનમ એકમ વિભુમ ચિદાનંદમ અરૂપમ અદ્ભુતમ. આ બધું આપણે આગળ જોઈ ગયા છીએ. આગળ હવે ધ્યાન માટે થઈને ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુ ત્રિલોચનમ નીલકંઠમ પ્રશાંતમ ધ્યાત્વા મુનિ ગચ્છતિ ભૂતયોનિમ સમસ્ત સાક્ષીમ તમસઃ પરસ્તાત. ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુ. ઉમા સહાયમ એટલે ઉમાપતિ શિવજી, પરમેશ્વરમ પરમેશ્વર પ્રભુ પ્રભુ કેવા છે? ત્રિલોચનમ નીલકંઠમ પ્રશાંતમ ધ્યાત્વા, એના ઉપર ધ્યાન કરીને મુનિ ગચ્છતિ પ્રાપ્નોતિ ભૂત યોનિમ સમસ્ત પ્રાણીઓનું કારણ, સમસ્ત સાક્ષીમ સર્વના અંતઃકરણના સાક્ષી, તમસ પરસ્તાત અંધકારથી પર. જે અંધકારથી પર છે એટલે જેને એ પ્રાપ્તિ કરેલી છે અને અંધકારથી પરે થઈ ગયા છે, એટલે જે પોતાના સ્વરૂપની અંદર રમણ કરી રહ્યા છે જ્ઞાન દ્વારા. આપણે જો એમ કહીએ કે જ્ઞાન દ્વારા, તો પછી શું શિવજી પેલા અજ્ઞાની હતા? શિવજી એટલે કોણ?
એટલે જે જયંતભાઈ વાત કરી રહ્યા હતા થોડીક વાર પહેલા કે ભગવાન અને બ્રહ્મ, શિવજીની ક્યાંય ઉત્પત્તિનો ઉલ્લેખ નથી, વિષ્ણુ ભગવાનનો પણ ઉત્પત્તિનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ બ્રહ્માજીનો ઉલ્લેખ છે. એટલે બ્રહ્માજી એટલે ઉત્કૃષ્ટ જીવ છે, એની ગતિ છે, આવે છે અને જાય છે. અને બ્રહ્માજી એ એક પદવી છે. એટલે બ્રહ્માજીનો કાળ પૂરો થાય એટલે બ્રહ્માજીની પદવીથી એને જે કંઈ પ્રાપ્ત કરવું હતું કરી લીધું છે. એ જ્ઞાન પ્રાપ્ત કરીને ત્યાર પછી એમને કરેલી જે કંઈ ઉપાસના વગેરે હતું એને કારણે બ્રહ્માજીની પદવી માટે થઈને એની ઈચ્છા હતી, એટલે એને લીધે પદવી પ્રાપ્ત થઈ. ત્યાર પછી જ્ઞાન પ્રાપ્ત કરીને એનો કાળ પૂરો થાય એટલે એનું પણ જે પ્રારબ્ધ હતું એ જ્યારે ક્ષીણ થઈ જાય છે ત્યાર પછી એ પદવી માટે બીજા બધા લાઈન લગાડી રહ્યા છે. અને એ વિચાર કરો, બ્રહ્માજીની જે અવધિ છે કેટલી મોટી છે, કેટલા વર્ષો. કારણ કે એની અંદર જે ઈચ્છા હતી કે મારે આ પદવી પ્રાપ્ત કરવી છે, આ પ્રતિષ્ઠા જોઈએ છે, એના માટે એટલા બધા વર્ષો નીકળી ગયા. પરંતુ જો એક મુમુક્ષુ હોય છે એ પહેલેથી જ એની અંદર વૈરાગ્ય એટલો સ્તર પર પહોંચી જાય કે કહે છે મોક્ષ સિવાય બીજું મારે કંઈ જતું નથી, અને એના માટે થઈને ઉત્તમ અધિકારી હોવાથી એ તરત જ આ લોકની અંદર જ ઝટટી એ પ્રાપ્ત કરી જાય છે. એટલે નચિકેતા જેવા ઉત્તમ અધિકારી જે હતા એની અંદર કેટલો વૈરાગ્ય હતો એ કઠોપનિષદની અંદર દર્શાવે છે કે મૃત્યુ પણ જ્યારે એને કહે છે કે હું તને બ્રહ્માજીની પદવી પણ આપી દઉં, તે છતાંય કહે છે મારે નથી જોતું, તમને મુબારક હો. અહીંયા શિવજી એટલે ક્યાં શિવજી? તો કહે છે ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુ. એટલે ઉમાપતિ પરમેશ્વર પ્રભુ ત્રિલોચનમ. ત્રિલોચનમ જેના તેની 3 આંખો છે. કઈ આંખો? 2 આંખો તો આપણી છે, એવી રીતે જ એમની પણ છે, પણ જે ત્રીજી આંખની વાત થાય છે એ જ્ઞાનચક્ષુ છે. એટલે એ જ્ઞાનચક્ષુવાળા જેને પોતાની અંદર પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી અને એ દૃષ્ટિ કેળવી છે. એટલે ત્રિલોચન એટલે એમની દૃષ્ટિ છે. કેવી દૃષ્ટિ? તો કે જ્ઞાન દૃષ્ટિ, જેને કારણે એને આ જીવનની અંદર એ પોતાનો ઉદ્ધાર કરી લીધો છે. એટલે એ જન્મ લીધો છે એમ નથી, એ આપણા શાસ્ત્રની અંદર ક્યાંય ઉલ્લેખ નથી. ઉમા સહાયમ, ઉમા એટલે પાર્વતી, જેમની સહાયમાં છે તેવા શિવજી. શિવજીને અર્ધનારીશ્વર પણ કહે છે. તેઓ પુરુષ અને પ્રકૃતિનો સંયોગ છે. આ જો વિશિષ્ટતા છે, પુરુષ અને પ્રકૃતિનો જે સંયોગ છે, પ્રકૃતિના માધ્યમ વગર પુરુષ પોતાનો અભિવ્યક્તિ કરી શકે નહીં. એટલે સંસાર માટે થઈને, અભિવ્યક્તિ માટે થઈને એ પુરુષ અને પ્રકૃતિ, આ પુરુષ અને પ્રકૃતિની એ જ રીતે આપણે જીવાત્મા, અને એ પુરુષ અને પ્રકૃતિ એટલે જે સ્ત્રી અને પુરુષનું આ જીવન છે એ પણ શેના માટે છે? કે એ પુરુષ અને સ્ત્રી એકબીજાને સહાયક બની અને એ પોતાના જીવનને સુધારવા માટે થઈને, પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે થઈને એકબીજાના સહાયક છે. એવી રીતે જ આપણું જીવન પણ, ગ્રસ્ત જીવન એ રીતે સહાયક બનીને આ બંને પોતાના ઉદ્ધાર કરવા માટે થઈને આ ચતુર્થ આશ્રમની વ્યવસ્થા જે છે એ ભગવાને કરેલી છે. પુરુષ ને પ્રકૃતિ એની આ ક્રીડા છે. આ જ વાત કરતા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યાવત સંજાયતે
કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. એ અર્જુન, જે કાંઈ વસ્તુ આ જગતમાં અસ્તિત્વ ધરાવે છે તે પ્રકૃતિ એટલે ક્ષેત્ર અને પુરુષ છે ક્ષેત્રજ્ઞ. એ બંનેના સંયોગથી આ પરિસ્થિતિ, આ વાતાવરણ આપણને પ્રાપ્ત થયું છે. ઈશ્વર એટલે વિરાટ સ્વરૂપ. એટલે અહીંયા ઈશ્વરને એકચ્યુઅલી બ્રહ્માજીનું વિરાટ સ્વરૂપ છે. એટલે બ્રહ્માજી હિરણ્યગર્ભ સૂક્ષ્મ શરીરના ઉપાધિના એ તાદાત્મ્ય જે કરનાર છે અને જે સૃષ્ટિનું સંચાલન કરે છે. કેવી રીતે? સૃષ્ટિ દ્વારા, સૃષ્ટિ કરીને. એવી રીતે જ મહેશ્વર પણ જે છે એ બ્રહ્માજી જે કંઈ કરી રહ્યા છે એટલે સૃષ્ટિનું સર્જન, એ શિવજી પણ બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે. સૂક્ષ્મ શરીર ઉપાધિ તાદાત્મ્ય કરનાર એને આપણે ઈશ્વર કહીએ, જે સૃષ્ટિનું સંચાલન કરે છે. અને ત્યારબાદ મહેશ એટલે શિવજીને આપણે કહીએ છીએ જે વિનાશ કરે છે. એકચ્યુઅલી વિનાશ શબ્દ ન વપરાય, કારણ કે વિનાશ નથી પણ એ લય છે. એટલે એના કારણની અંદર એ લય પામે છે. પરમેશ્વરમ પ્રભુ, શિવજી પરમેશ્વર છે. જેનામાં સત્તા હોય, ઐશ્વર્ય હોય તે ઈશ્વર કહેવાય છે. ઈશ્વર અનેક હોઈ શકે છે, જે પ્રમાણે હોદ્દો આપ્યો હોય એ પ્રમાણે. અને ઈશ્વર અનેક હોઈ શકે છે એટલે કારણ કે સૃષ્ટિની રચના સમયની અંદર જુદા જુદા કાળમાં થતી હોય છે. ઈશ્વર વિરાટ સ્વરૂપ છે અને સમગ્ર બ્રહ્માંડ એમનો દેહ છે. આ બ્રહ્માંડ જે છે એ એમનો દેહ છે. એટલે તાદાત્મ્યને કારણે શિવજી એનું સંચાલન કરતા હોય છે. સર્વના નિયંતા છે. એટલે બધા નિયમો એ સૃષ્ટિના એમને સર્જન વખતે બધું નિશ્ચિત કરેલું હોય છે. સર્વસત્તા કે ઐશ્વર્યનું સાર તત્વ છે. આવા પરમેશ્વરનું ચિંતન એના ઐશ્વર્યના ચિંતન દ્વારા થઈ શકે છે. માટે એ આપણા માટે થઈને એક ઉપાય બની શકે છે. યદ્યદ વિભૂતિમ સત્વમ શ્રીમદ ઉર્જિતમ એવ વા. જે પણ સત્વ ઐશ્વર્યવાન, શ્રીમાન અથવા બળવાન હોય, હે અર્જુન, જ્યાં જ્યાં કાંઈ વિભૂ એટલે વિભૂતિ છે, જે કાંઈ સુંદરતા છે, એ સુંદરતા જે બધી કહીએ, આપણે એમ કહીએ છીએ કે આ મારે કારણે છે, પણ આ આપણે કારણે નથી. એ તો એમની જે કાંઈ સર્જન કરવાની શક્તિ એને કારણે એ બધી વસ્તુ, એટલે જે આપણે કહીએ ભગહ, અને એમની અંદર સંપૂર્ણ રૂપે આ 6 વસ્તુ છે. એટલે વિભૂતિ છે અને સર્વ કોની છે? ભગવાનની છે. એટલે આપણે જ્યારે ખોટો અહંકાર કરીએ કે મેં આ કર્યું, મેં આ કર્યું, એટલે ગીતાની અંદર આખો એક અધ્યાય આપેલો છે વિભૂતિ યોગ, કે જે કંઈ વિભૂતિ આ જગતની અંદર છે એ ભગવાનની છે અને એમાં આપણે તો કાંઈ કરી શકીએ જ નહીં. હા, એ વિભૂતિનું આપણે અપનાવવા માટે થઈને કોશિશ કરીએ, પણ કેટલા હદ સુધી આપણે એને હાસિલ કરી શકીએ છીએ એ એક સવાલ પૂછે છે. કારણ કે આપણે એક રૂપે તો આપણે સંપૂર્ણ રૂપે એ વિભૂતિ આપણી અંદર આવી શકે નહીં, કારણ કે આપણી જે ઉપાધિ છે એ ઉપાધિ એવી ઉપાધિ નથી કે બધું ગ્રહણ કરી શકે. પરંતુ જે કોઈ પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે એ કઈ વિભૂતિઓ, એટલે જે કંઈ બધા
જે મિરેકલ ને બધાની જે વાત હોય છે એ તો બધી ઔપાધિક હોય છે. એ કઈ વસ્તુ ભગવાનની વિભૂતિ સામે તો કંઈ હોતી જ નથી. એટલે અહીંયા સાવધાનપૂર્વક એક વસ્તુ દેખાડવામાં આવે છે કે જે લોકો બધી વિભૂતિ પ્રાપ્ત કરવા માટે થઈને કોશિશ કરતા હોય અથવા તો જે મિરેકલ કરવા માટે થઈને શક્તિ પ્રાપ્ત કરવા માટે હોય, એ બધી વસ્તુ એ શક્તિઓ આપણે પ્રાપ્ત કરીને આપણો જીવનનો સમય બગાડી નાખીએ છીએ. પણ એ બધી જે કંઈ શક્તિઓ હોય છે એ શક્તિનો એકવાર ઉપયોગ કરી ત્યાર પછી નાશ પામે છે. એટલે ગુરુદેવ ઘણીવાર કહેતા કે એક માણસ એમની પાસે આવેલો એને કીધું, स्वामी जी मैंने तो सिद्धि प्राप्त कर ली है. क्या सिद्धि प्राप्त कर ली है? तो कहते देखिए मैं इस पानी के ऊपर चल के जाता हूँ. એ ત્યાં સુધી ગયા અને પાછા આવ્યા એટલે स्वामीजीએ પૂછ્યું गुरुदेव कितने साल लगे तुमको? कि स्वामी जी इसके लिए 25 साल मैंने तपस्या की है. तो गुरुदेव कहे છે 2 आना देकर आप पार जा सकते थे जिसके लिए आपने 25 अपने साल बिगाड़े. એટલે સિદ્ધિથી કદી પણ તમને મુક્તિ મળતી નથી. એ સિદ્ધિ એ એક બંધન છે. માટે જે કંઈ કર્મ પણ આપણે કરીએ છીએ અને કર્મ અને જે બીજા લોકમાં જવાની કોશિશ હોય છે કે મને ત્યાં આ પ્રાપ્ત થાય, મને બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી સાથેનું સાનિધ્ય પણ પ્રાપ્ત થાય, તો એના માટે આપણે જીવન વેડફી નાખીએ છીએ. પરંતુ બ્રહ્મલોકમાં ગયા વગર પણ જો વ્યક્તિ એટલે જિજ્ઞાસુ એટલે આપણે પણ બધા એની અંદર આવી ગયા. અત્યારથી જ જો આપણે આપણા સ્વનું જ્ઞાન માટે થઈને આપણે સતત પ્રાર્થના અને પ્રયત્ન જો કરીએ તો આ જીવનની અંદર, એટલા માટે જે વ્યક્તિઓની વાત કરે છે જીવન અપિમુક્ત, આ જીવનની અંદર શરીર સાથે પણ તે મુક્ત જ હતા. શરીર સાથે એટલે કે એને એ પ્રાપ્તિ કરી લીધેલી અને ત્યારબાદ જે કંઈ શેષ પ્રારબ્ધ છે એ પ્રારબ્ધને કારણે એ હજી એનું શેષ જીવન હતું એ એકવાર પૂરું થઈ જાય ત્યાર પછી એને ફરી પાછો જન્મ લેવો પડતો નથી. શિવજીના અનુગ્રહને કારણે જ જગતની સર્વ વ્યવસ્થા બની રહી છે. અને આ પરમેશ્વર પ્રભુ એટલે સ્વરૂપમાં પ્રકાશી રહે છે તે એટલે કે ઈશ્વર જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ છે. ત્રિલોચનમ, શિવજી ત્રિલોચન છે. આપણને હોય છે તેવા 2 નેત્ર એમની પાસે છે, પરંતુ જે જ્ઞાન ચક્ષુ છે શિવજી એવું કંઈક જોઈ શકે છે એ ત્યાં ઉલ્લેખ છે કે ત્રીજું નેત્ર એટલે જ્ઞાન ચક્ષુ. એટલે પહેલેથી એમને પરમ તત્વ પોતાના ઉપર આધિપત્ય. એટલે જોઈએ છીએ કે આપણે એક સવાલ પૂછેલો એક નાના બાળકે કે શિવજી હંમેશા ધ્યાનમાં બેઠા હોય છે, શિવજી કોનું ધ્યાન કરે છે? શિવજી કોનું ધ્યાન કરે? રામચંદ્રજી જે એમના ઉપાસ્ય દેવતા છે, ખરું ને? પરંતુ આજે જે આપણે શિવજીની વાત કરીએ છીએ ઈશ્વર છે. અને રામચંદ્રજી એ શરીરધારી માનવ તરીકે અવતર્યા છે, ત્યારે શિવજી એનાથી ઊંચા સ્તરે છે. અને ગમે તે વ્યક્તિ એ સ્તરે હોય તો ધ્યાન કરવા માટે થઈને આપણે કોનું ધ્યાન કરવા માટે થઈને આટલા શ્લોકો વાંચેલા? સ્વનું ધ્યાન. સ્વ એટલે શું? પરમતત્વ. એટલે શિવજી પણ પોતાના પરમતત્વ, પોતાના સ્વરૂપ ઉપરનું ધ્યાન કરી રહ્યા છે.
એટલે ધ્યાન કરવાનો જે કાંઈ આદર્શ છે, જે કાંઈ વસ્તુ જેના ઉપર આપણે ધ્યાન કરીએ, ધ્યેય વસ્તુ, એ ધ્યેય વસ્તુ હંમેશા ઉત્કૃષ્ટ હોય છે. અને જે તમારે થવું હોય જીવનનો, જે એટલા માટે કીધું છે આપણે ભક્તિ એટલે શું, જે પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તેના માટે થઈને પ્રેમ, એ ભક્તિ છે. ત્રિલોચનમ, શિવજી ત્રિલોચનમ છે. તત્વને જોઈ શકતા એવા ઈશ્વર ત્રીજા ચક્ષુ દ્વારા આ તત્વને જોઈ શકે છે. પુરાણોમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ એ ભગવાનના 3 લોચન તરીકે વર્ણવવામાં આવ્યા છે. જ્યારે સત, ચિત, આનંદ ભગવાનનું સ્વરૂપ છે. આપણે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ ઉપર ધ્યાન કરવું જોઈએ, એમ આપણે ગઈકાલે પણ આપણી ચર્ચા થયેલી. સચ્ચિદાનંદ એટલે આત્માનું જે સ્વરૂપ છે. સત એટલે ત્રણેય કાળની અંદર અબાધિત, એટલે ત્રણેય કાળથી પણ પરે. ચિત્ત એટલે જે આનંદ, જે જ્ઞાન સ્વરૂપ છે. અને આનંદ એટલે જે અનંત સ્વરૂપ છે. અનંત એટલે જે જ્યાં કોઈનો અંત નથી, એટલે કોઈ સીમા નથી. અને જ્યાં સીમા નથી ત્યાં આનંદ જ છે. કારણ કે આનંદ એટલે જ્યાં સીમા વગરનું. તમે જ્યારે કોઈ પણ તમારી અંદર કોઈ કામના રહેતી નથી. કેવી કામના? આ જગતની કોઈ પણ વસ્તુ માટે. આ જગત એટલે ત્રણેય લોકની અંદર કોઈ પણ વસ્તુ માટે થઈને તમારી અંદર ઈચ્છા રહેતી નથી. નીલકંઠમ પ્રશાંતમ, નીલકંઠ, નીલવર્ણ. અને મહાદેવજીએ આજે બધાય દેવતાઓ ગયા મહાદેવજી પાસે અને મહાદેવજીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ હલાહલ નીકળ્યું છે, તો હલાહલ અમે બધાય તો એની નજીક પણ જઈ શકતા નથી. આ વિષ છે, માટે તમે એનું પાન કરો. શિવજી એક જ હતા જે વિષનું પાન કર્યું અને એના કંઠની અંદર ધારણ કરી રાખ્યું, અને જેને કારણે એનું કંઠ નીલ થઈ ગયું. એ પણ એક વિભૂતિ હતી એમની. અને એ દર્શાવે છે કે આખા જગતનું જે કાંઈ, એ તો સ્રષ્ટા છે, એટલે સૃષ્ટિની અંદર જે કંઈ બધું હોય એને ધારણ કરનાર, એટલે સર્વ વસ્તુનું ધારણ કરનાર એ આધાર એ શિવજી છે. પ્રશાંતમ, શાંતમ, પ્રશાંતમ, પ્રકર્ષેન શાંતમ. વિષ ધારણ કરનાર એ દેખાડે છે કે જે કાંઈ સારું છે, નરસું છે કે ગમે તે હોય, એ જ્યારે વ્યક્તિ ધારણ કરી શકે છે ત્યારે એમની અંદર એક કેપેસિટી છે કે આજે જગતની અંદર બધાય દૂષણો એ ધારણ કરીને પણ એની અંદર કોઈ જાતનો વિકાર આવતો નથી. એ નિર્વિકાર છે. અને એ નિર્વિકારતા દર્શાવે છે કે આપણું જીવન પણ સુખ દુઃખ વાળું છે, કારણ કે આપણી અંદર વિકાર છે. વિકાર એટલે શું? એટલા માટે કીધું કે આત્માની અંદર સ્થિત થવું. અને આપણે જ્યારે આત્માની અંદર સ્થિત ન હોઈએ, કારણ કે આપણી અંદર વિકાર છે. વિકાર શા માટે છે? કારણ કે જે કંઈ મને પ્રાપ્ત થાય છે એ સહજ રૂપે મને સ્વીકાર્ય નથી. આપણે કદાચ સ્વીકાર કરતા હોઈએ પણ કમ્પ્લેન કરીને.
એટલે જીવનની અંદર જો આપણે જે પરિસ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે એ કોઈ પણ વિકાર વગર જો આપણે સ્વીકારી લઈએ, કેવી રીતે? તો કહે છે કે આપણે બધા કર્મના કરતા છીએ અને જે કાંઈ કર્મને કારણે આપણને એનું ફળ પ્રાપ્ત થાય છે એ કોઈ પણ વિકાર વગર આપણે જો સ્વીકારી લઈએ, એટલે સુખ દુઃખ વગર આપણે સ્વીકારી લઈએ, તો આપણી મનોસ્થિતિને કારણે આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે તો જ્ઞાનની પ્રાપ્તિ માટે થઈને તૈયારી થાય છે. એટલે અહીંયા એ દર્શાવે છે કે ભગવાન પ્રશાંત છે. આખા જગતની જે કંઈ સમસ્યા હોય બધા જઈને શિવજી પાસે કહે છે. પ્રકર્ષેણ શાંત, એટલે એ પોતાના સ્વરૂપની અંદર સ્થિત હોય ત્યારે જ વ્યક્તિ શાંત થઈ શકે છે. બહારના વિકારો અને બહારના વિકારો આપણને હંમેશા તકલીફ કરે છે, કારણ કે એ બધાનો આરોપ આપણા ઉપર આપણે કરીએ છીએ અને એ આરોપિત જે થાય છે અજ્ઞાનને કારણે. એટલે આવરણને કારણે જ જીવ આત્મા જે પરમ તત્વ છે એ પરમ તત્વ આત્મા આપણે હોવા છતાં પણ અજ્ઞાનતાને કારણે જે કંઈ શરીર સાથેનું તાદાત્મ્ય કરીને આપણે એ બધી જે કંઈ પરિસ્થિતિઓ હોય એ પરિસ્થિતિઓને આપણા મન ઉપર આરોપિત કરીને આપણે વિચલિત થઈએ છીએ. એટલે ગઈકાલે આપણે જોયેલું કે આત્મા શું છે? આત્મા અને અંતઃકરણ. અંતઃકરણ એ આત્મા નથી, પણ અંતઃકરણની ઉપર એટલે મનની અંદર જે બધા વિચારો આવતા હોય એ વિચારોને કારણે આ ઉપાધિની અંદર શોક સુખ દુઃખ છે એ આપણે આપણા આત્મા ઉપર આરોપિત કરીએ છીએ. આત્મા અસંગ છે. અસંગ આત્માને કોઈ ચીજ સ્પર્શી શકે નહીં, પણ તે છતાં તાદાત્મ્યને કારણે એટલે મનના તાદાત્મ્યને કારણે હું શુદ્ધ બુદ્ધ મુક્ત છું, પરંતુ એ જે મારી ઉપાધિ છે એ ઉપાધિ વિચલિત થાય છે. પણ એ ઉપાધિ વિચલિત થાય છે એના આરોપણને કારણે હું એમ કહું છું કે હું વિચલિત થયો. અશાંત શું છે? અશાંત મારું મન છે અને એ મારા મનનો હું દ્રષ્ટા છું. અને હું જ્યારે એ મનનો દ્રષ્ટા થાઉં, વિચાર કરજો, તમારું મન ગમે ત્યારે બહુ ખિન્ન થઈ ગયું હોય અને તમે એ તમારા મનનો ખેલ તમે જોવા લાગો, એટલે તમે એના જ્યારે દ્રષ્ટા બનો છો ત્યારે એ મન ધીરે ધીરે બાળક હોય, મસ્તી તોફાન કરતું હોય અને તમે ઉત્તેજિત થઈ જતા હો, પણ તમે એની સામે જોવાનું બંધ કરી દો ત્યારે શું થાય છે? આપોઆપ એ શાંત પડી જાય છે. અને ત્યાર પછી કેમ? તમે એના ઉપર દૃષ્ટિ રાખી ત્યારે એ સમજે છે કે મારો જે કાંઈ ખેલ છે એ ખેલ અહીંયા કામ કરતો નથી. એવી રીતે જ આ આપણે જે વાત કરીએ છીએ ધ્યાનની પ્રક્રિયા શું છે? એ જ છે કે આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારને જે આપણે શરીર સાથેનું તાદાત્મ્યને કારણે જો આપણે એને વિથડ્રો કરી લઈએ, એટલે જ્યાં શબ્દ વાપરો છે આપણા આગળના મંત્રની અંદર, નિરુદ્ધ્યમ, એ નિરુદ્ધ કરવાનું કારણ એટલે શું? કે જો તમે એને તમારા તાબામાં લઈ લો ત્યાર પછી એ સુખ અને દુઃખ એ કાંઈ રહેતા નથી, એ ક્ષમી જાય છે. કારણ કે એ સુખ અને દુઃખ એ મારા સ્વરૂપ નથી, એ શું છે? એ અવસ્થા છે. એટલે આ બધા શ્લોકો પણ જે મંત્ર આવે છે એમાં જે અત્યારે ધ્યાન માટે થઈને જુદા જુદા શ્લોક જે છે એ દેખાડે છે
કે અવસ્થાત્રય એટલે આપણા જીવનની અંદર રોજ આપણે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેયની અંદર જે કાંઈ આપણે અનુભવ કરતા હોઈએ છીએ એ આપણા અંતઃકરણ સાથેનો જે તાદાત્મ્ય છે એ અંતઃકરણ આખા દિવસની અંદર જે કાંઈ એને કર્મ વગેરે જે કાંઈ કર્યું હોય એને કારણે અંતઃકરણ જે છે ઉત્તેજિત થઈ જાય છે અને એને કારણે અંતઃકરણની અંદર જે કાંઈ સંસ્કાર પડેલા હોય, સ્વપ્નની અંદર પણ સુખ દુઃખ આવે છે ક્યાંથી? તો કે એ અંતઃકરણ એ સુખ દુઃખના જે કાંઈ આપણા સંસ્કાર છે એની સાથેનું તાદાત્મ્ય, એની સાથેનું એક્ય જે થઈ જાય છે એને કારણ પ્રારબ્ધ રૂપે એ આપણને સંસ્કાર સ્વપ્ન તરીકે આવે છે અને માટે સ્વપ્નની અંદર સુખ અને દુઃખનો અનુભવ કરીએ છીએ. પણ એ જ્યારે સ્વપ્ન પૂરું થઈ જાય છે ત્યારે એ જ આપણું પ્રારબ્ધ સમાપ્ત થઈ જાય છે. અને એ જો વ્યક્તિ એના ઉપર પછી ફરી પાછું મંથન ન કરે તો એ સમજી શકે છે શાંત વાતાવરણની અંદર કે આ જે કંઈ બધું થયું મારા સ્વપ્નની અંદર એ મારી અંદર પડેલા સંસ્કાર જે ઉદિત થયા, જે પ્રારબ્ધ વશાત એટલે જે જાગ્રતની અંદર એનો અનુભવ હું કરી શકતો નહોતો કે ફલ પ્રાપ્તિ નથી, એને કારણે આ મને સ્વપ્ન આવ્યું છે. માટે એ સ્વપ્ન કેવું છે? પરમનન્ટ છે કે એ સ્વપ્ન આવી ચાલ્યું જાય છે. એનો મતલબ એ ક્ષણિક છે અને એ ક્ષણ જો આપણે પાર કરી દઈએ તો પછી એ સુખ અને દુઃખ શા માટે આપણને ઇફેક્ટ કરે છે? કારણ કે આપણે એની સાથેનું તાદાત્મ્ય કર્યું છે. અને જો તાદાત્મ્ય ન કરો તો પછી એ સુખ અને દુઃખ જે છે એ આપણને સ્પર્શ કરતા નથી. અને જો સ્પર્શ કરતા નથી તો પછી, અને જ્યારે આપણે જાણીએ છીએ કે સુખ અને દુઃખ એ ક્યાં હોય છે? મનમાં. અને મન જડ છે. એ મનની સાથે જો ચેતન જોડાય નહીં તો એ કદી પણ ઉદિત થાય નહીં. માટે આખા જીવનની અંદર જે કાંઈ આપણે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિમાં શું હોય છે એ પણ આપણે ગઈકાલે જોયું. સુષુપ્તિમાં શું હોય છે? તમારો અનુભવ શું છે સુષુપ્તિમાં? એટલે ગાઢ નિદ્રાની અંદર શું અનુભવ છે આપણો? મેં કાંઈ જાણ્યું નહીં પરંતુ આનંદનો અનુભવ કર્યો. ત્યાં શું થયું? જે કાંઈ જાગ્રત અવસ્થાની અંદર, સ્વપ્ન અવસ્થાની અંદર હતું એ બધું દબાઈ ગયું અને ત્યાર પછી અજ્ઞાનની અવસ્થા, સંપૂર્ણ અજ્ઞાનની અવસ્થા એ આપણને, આપણા મનને ગ્રથિત કરીને ત્યાર પછી ફક્ત આનંદનો અનુભવ થયો. પણ એ પણ હતું કે મેં બીજું કાંઈ જાણ્યું નહીં. એટલે અજ્ઞાનતા તો હતી પરંતુ ત્યારે શું થયું? બધો આયાસ અને પ્રયાસ જે છે એ ક્ષમી ગયો. અને ક્ષમી ગયો એટલે જે આપણું પરમ તત્વ છે એ ત્યાં ઉદિત થયું. માટે જે હું આનંદ સ્વરૂપ છું એ આનંદ સ્વરૂપ મેં આનંદનો અનુભવ કર્યો. કોણે કર્યો? કયા સાધનથી તમે આનંદ માણ્યો? એ ત્યાં આપણું અંતઃકરણ શુદ્ધ સત્વમાં, અને એને કારણે આપણા સ્વનો આનંદ પ્રકાશિત થયો. અને કોણે પ્રકાશિત કર્યું? તો કે આત્મા બ્રહ્મ. એ હું આત્મા બ્રહ્મના પ્રકાશમાં, એટલે અહીંયા પ્રકાશની વાત એટલે લાઇટ નથી થતી, પણ ચૈતન્ય જેને કારણે છે એ મેં એનો અનુભવ કર્યો. એટલે અસલ મારું સ્વરૂપ શું છે? એ તો આ આનંદ સ્વરૂપ જે સત છે, જે ચિત્ત છે. સત છે એટલે જે ત્રણેય કાળની અંદર છે. જે ચિત્ત છે એટલે આનંદ સ્વરૂપ છે. અને જે આનંદ સ્વરૂપ છે એ અનંત છે. એટલે જ્યાં ત્યાં કાળનો પ્રવેશ પણ નથી હોતો. ત્યાર પછી
ધ્યાત્વા મુનિ ગચ્છતિ ભૂતયોનિમ. એટલે આવા પરમેશ્વરનું ધ્યાન કરીને મુનિ સર્વ પ્રાણીઓના કારણને પ્રાપ્ત કરે છે. કારણને આપણે અહીંયા જોયું કે કારણ શું છે? આત્મા બ્રહ્મ. એ કારણને કારણે એ આપણા કારણને, એટલે આપણું કારણ શું છે? સ્વ, આત્મા બ્રહ્મ, એને પ્રાપ્ત થાય છે. કોણ? તો કહે છે મુનિ મનનશીલ વ્યક્તિ. જે આત્મા કે આવા પરમેશ્વરનું જે મનન ચિંતન કરતા હોય, એ સાર તત્વ જે છે, એ સાર તત્વને ધ્યેય કરીને, તાદાત્મ્ય પ્રાપ્ત કરીને એ પોતે એનું ધ્યાન કરે છે અને ધ્યાનની અંદર એ પોતાના સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરે છે. એટલે શરીર અથવા સ્થૂળ જગત અથવા મન બુદ્ધિ કે સૂક્ષ્મ જગતમાં બેઠેલો વ્યક્તિ પરમાત્માનું ચિંતન શરૂ કરતા જ શરીર, મન, બુદ્ધિ એ સાથેનું તાદાત્મ્ય નષ્ટ થવા સાથે સર્વ જગતનો સાક્ષી એ હું છું. એટલે શું થયું કે એ સર્વ જગતનો સાક્ષી હું છું, અને હું સાક્ષી છું, અને બીજું બધું સાક્ષ્ય છે. જે સાક્ષ્ય છે એ સમયની અંદર છે, માટે એ નાશવાન છે, અને હું જે સાક્ષી છું એ તટસ્થ રૂપ રીતે મારા સ્વરૂપનો આનંદ માણી રહ્યું છું. સમસ્ત સાક્ષીમ તમસા પરસ્તાર્થ. એટલે શંકરાચાર્યજી અહીંયા યત સ્વપ્ન જાગૃતિ સુષુપ્તિમ અવેતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમ અહમ અવેતિ પ્રાતસ્મરણ સ્તોત્રની અંદર કહે છે કે એ આ બધી જગતનો જે કાંઈ અનુભવ છે એ ત્રણેય અવસ્થાની અંદર, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિની અંદર એનો હું સાક્ષી છું. એટલે હું જેનો સાક્ષી હોઉં અને જે સાક્ષ્ય વસ્તુ મારી સમક્ષ હોય તો એ વસ્તુ મારાથી અલગ છે, અને મારાથી અલગ છે માટે એ મને કદી કોઈ પણ પ્રકારે સ્પર્શ કરી શકે નહીં. માટે એ ખબર પડે કે આ આરોપિત છે. આરોપિત ક્યાંથી છે? તો કે ઉપાધિમાંથી. એટલે હું તે ઉપાધિ નથી. હું તે ઉપાધિ નથી તો હું શું છું? હું આ પરમતત્વ છું, અને ઉપાધિ આ આરોપિત છે. એટલે જે આરોપણ હોય એ આરોપણ મને કદી પણ સ્પર્શ કરી શકે નહીં. પણ તાદાત્મ્યને કારણે, અજ્ઞાનતાને કારણે આપણે તાદાત્મ્ય કરી અને એ બધું સુખ અને દુઃખ જે હોય છે એ આપણે આપણા ઉપર આરોપિત કરીએ છીએ. એટલે અહીંયા જે આપણે આત્માની વાત કરીએ છીએ એ સર્વાત્માની વાત છે. એટલે આખા જગતની અંદર આ સર્વાત્મા જગતને વ્યાપે છે. એક શું છે? તો આગળ કહે છે સ બ્રહ્મા સ શિવ સેન્દ્ર સો અક્ષર પરમમ સ્વરાટ સ એવ વિષ્ણુ સ પ્રાણ સ કાલો અગ્નિ સ ચંદ્રમા. એટલે આ જેટલા બધાએ અહીંયા ઉલ્લેખ કરેલા સ બ્રહ્મા, સ શિવ, સ ઇન્દ્ર, સ અક્ષર પરમસ્વરાટ, સ એવ વિષ્ણુ, સ પ્રાણ, સ કાલો અગ્નિ, સ ચંદ્રમા. આ બધા જે નામ છે એ બધા ઈશ્વરના નામ છે. અને એ જ ઈશ્વર આ દેવતા રૂપે એટલે એમના આત્મા તરીકે એ જ ઈશ્વર બધામાં વસી રહ્યો છે. તો એ જ ઈશ્વર જો બધામાં વસતો હોય તો એ ઈશ્વર આપણામાં પણ વસે છે કે નહીં? અને એ સર્વવ્યાપી છે. અને જો એ સર્વવ્યાપી હોય તો તમને પણ વ્યાપ્ત કરે છે કે નહીં? તો તમે જુદા એનાથી કેવી રીતે થઈ શકો? માટે તમે પણ એ છો. એ જ્ઞાન થવું જોઈએ. એટલે જે અજ્ઞાનતા છે, આપણે જે પોતાની જાતને
અલ્પજ્ઞ અલ્પશક્તિમાન માનીએ છીએ એ ઉપાધિ અલ્પજ્ઞ અલ્પશક્તિમાન છે, પરંતુ હું જે એનાથી વ્યાપ્ત છું એ તો પરમ તત્વ સચ્ચિદ આનંદ સ્વરૂપ જ છે. બ્રહ્મા જગતના સર્જક, શિવ ઉમાપતિ, ઉપાધિની દ્રષ્ટિએ પરમ બ્રહ્મને શિવ કહેવામાં આવે છે. સર્વ પ્રકૃતિ દ્વારા ક્રીડા કરતો આ પુરુષ છે. અને એ શું છે? તો કે એ ચૈતન્ય એટલે કે શિવ છે. કારણ કે ચૈતન્ય શું છે? શિવ. શિવ એટલે એ મંગલ. અર્થ શિવનો અર્થ થાય છે જે નિર્ગુણ નિરાકાર એવો પણ થાય છે. એટલે ભગવાન કહે છે પ્રપંચોપશમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ ઇતિ મન્યતે સ આત્મા સ વિજ્ઞેય, માંડુક્યની અંદર. એટલે એ જ પ્રપંચોપશમ શાંતમ શિવમ અદ્વૈતમ, એટલે જ્યાં દ્વૈત નથી. જ્યાં દ્વૈત નથી એટલે નાનત્વ જે કાંઈ છે એ ફક્ત આરોપિત છે. એટલે ભગવાન નિરાકાર છે, બ્રહ્મ નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. એનો મતલબ શું થયો? જેટલા બધા આકાર છે એ બધા એના જ આકાર છે. અને ગઈકાલે પણ આપણે વાત કરી હતી, તમે જો એમ માનતા હો કે ભગવાન આવા છે ને આવા છે, તો નેતિ દ્વારા એમ કહેવાય છે તમે જે કાંઈ વિચાર કરી રહ્યા છો એ તમારા ઉપર અજ્ઞાનતાને કારણે તમે વિચાર કરી રહ્યા છો, પણ તમે એ નથી. ન ઇતિ. એટલે જે કાંઈ આપણી અંદર આપણી વિચાર શક્તિ દ્વારા જે કંઈ આપણે કલ્પના કરી હોય એ કલ્પનાને કોઈ સ્થાન નથી. કારણ કે જે બધી તમે કલ્પના કરી છો એ એનાથી અલગ છે જ નહીં. એટલે એ પણ એ જ છે. ઇન્દ્ર ત્રિલોકીપતિ, ઇન્દ્ર પણ પરમાત્માનું જ નામ છે. આપણે સ્વર્ગમાં રહેલા ઇન્દ્ર એ એક જીવાત્મા છે. જીવાત્મા છે એટલે એને જે કંઈ ઉપાસના વગેરે કરી અને એ પદવી માટે થઈને ઝંખનાતી, તો એ એક જગ્યાનો રૂલર એટલે શાસક છે. કારણ કે તમે જુઓ એ ઇન્દ્રને પણ કામના બધી વસ્તુની હોય છે. માયાભી પુરુરૂપ ઈયતે ઇતિ ઇન્દ્ર અક્ષર વિનાશ રહિત, જે અવિનાશી છે અને જેનો ક્ષય કે વિકાર થતો નથી તેને અક્ષર કહેવામાં આવે છે. પરમ ઉત્કૃષ્ટ સ્વરાટ સ્વયં પ્રકાશ વિષ્ણુ વ્યાપનશીલ પ્રાણ શક્તિરૂપ કાળ અથવા મૃત્યુ. આ પરમાત્મા જ કાળ તત્વ છે. એટલે કાળ તત્વ છે એટલે એ પરમાત્મા કાળના અંતર્ગત આવતો નથી, પરંતુ આપણે બધા કાળના અંતર્ગત આવીએ છીએ. એ કાળ છે એટલે એ તો સર્વકર્મ ફલદાતા છે. એટલે એની અંદર કોઈ પણ જાતની ગમવું ને ન ગમવું કે વ્યક્તિ સાથે વેર ભાવના હોતી નથી, પરંતુ એ શાસક છે. શાસક છે એટલે જે કરેલા કર્મ હોય, ખોટા કર્મ, પાપ પુણ્ય, એનો ફળદાતા છે. એટલે જો શાસન કરવું હોય તો પછી એને એ બધી વસ્તુઓ ધ્યાન રાખીને સ્થિરતા માટે થઈને શાસન કરવું પડે છે. અગ્નિ એટલે વૈશ્વાનર. ચંદ્રમાં, ચંદ્ર સર્વને શીતલતા આપે છે અને આહ્લાદ પ્રદાન કરનાર આનંદ સ્વરૂપ એટલે આનંદ છે. પરમાત્માની અભિવ્યક્તિ જ ચંદ્રમા છે. એ શીતલ છે. ચંદ્રમા એ પણ એક પ્રકારના દેવતા જ છે. આમ એક જ પરમાત્મા શીતળ ચંદ્ર પણ છે અને દાહક અગ્નિ પણ છે. એટલે જે કાંઈ આવશ્યક હોય, જે એના ગુણ હોય, એટલે ભગવાન ગુણવાન નથી, એ ગુણાતીત છે. એક જ પરમાત્મા સર્વકાળે સર્વત્ર અભિવ્યક્ત થઈ રહ્યો છે. કોઈ પણ વસ્તુ એનાથી ભિન્ન નથી. એટલે એનાથી ભિન્ન નથી એટલે હું પણ એ જ વસ્તુ છું, માટે હું મારાથી પણ ભિન્ન નથી.
એ મારાથી ભિન્ન નહીં, એટલે આ ઉપાધિવાળો હું નહીં, પરંતુ જે હું એટલે મારું સ્વરૂપ આત્મા બ્રહ્મ જે સર્વવ્યાપી છે. એટલે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહે છે, બાલ્યાદિશ્ય જાગ્રદાદિશુ તથા સર્વાવસ્થાપી, એટલે જ્યાં જ્યાં દૃષ્ટિ કરું ત્યાં એ હું હું. આ હું એ અહંકાર નથી. એ અહંકાર કેવી રીતે આવે? અહમ કરોતીથી અહંકાર. જ્યારે એ જ હું ચૈતન્ય એ તાદાત્મ્ય કરે છે ઉપાધિની સાથે, અને એ પોતાની ઉપાધિને હું માને છે, ત્યારે એ ઉપાધિ સાથેનો હું એટલે અહંકાર. અને એ જ્યારે વ્યક્તિ એ હું સાથેનો તાદાત્મ્ય શરીર સાથેનો ન કરતા પોતાની જાતને એ પરમ તત્વ સાથેનો તાદાત્મ્ય જ્યારે કરે છે, ત્યારે હું બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ. એટલે ત્યારે જે બધી અવસ્થાઓ છે, અવસ્થા જે બધી છે એ જીવાત્માની છે. એ તાદાત્મ્ય કરેલા અહંકારની અજ્ઞાનતાને કારણે એ તાદાત્મ્ય કરનારની ઉપાધિ છે. પરંતુ આપણો શુદ્ધ આત્મા એ પરમાત્મા જ છે. એટલે તત્વમસી તત્ જગત કારણમ બ્રહ્મ ત્વમ અસી. આ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણી ઉપાધિને મૂકી દેવાની છે. કેવી રીતે? જેવી રીતે વ્યક્તિ પોતાના કપડાં મૂકીને નાહ્યા પછી નીકળી જાય છે, એ આ કપડાં જ ઉપાધિ છે, અને એ બધું આરોપિત છે. અને એકવાર એ બધું મૂકી દીધું, એની સાથે કેવી રીતે મૂકી દીધું? એની સાથેનો તાદાત્મ્ય મૂકી દીધું કે હું તે નથી, હું તે નથી. એ કેવી રીતે? ફક્ત બોલવાથી નહીં, પણ જાણીને. કે આ રીતે જાણવા માટે થઈને પહેલાં આપણે અહીંયા ધ્યાનથી કરીએ છીએ, ત્યાર પછી એ ધ્યાનથી તો સંપૂર્ણ રૂપ રીતે અજ્ઞાનતા જતી નથી. એટલે એ તો આપણે એ જેના ઉપર ધ્યાન કરીએ છીએ એની અંદરની વિશેષતા પણ આપણે આપણા ઉપર આરોપિત કરીએ છીએ. પણ એ આરોપણ પણ જ્યારે નીકળી જાય અને જ્ઞાનથી આપણે એ આવરણ દૂર કરીએ અને જે કાંઈ અજ્ઞાનતા છે અજ્ઞાનતા પણ દૂર કરીએ, ત્યારે આપણું સ્વ જે છે એ અભિવ્યક્ત થાય છે. ત્યાં અજ્ઞાનતા દૂર થાય છે જ્ઞાનથી. જ્ઞાનની વૃત્તિથી અજ્ઞાનતાની વૃત્તિ દૂર થાય, અને ત્યાર પછી આપણી જે સ્વરૂપ છે એ સ્વરૂપ અભિવ્યક્ત થાય. જેવી રીતે કે સૂર્ય છે, એ સૂર્ય ઢંકાઈ ગયો વાદળાથી, તો આપણે કહીએ સૂર્ય ઢંકાઈ ગયો. સૂર્ય નથી ઢંકાઈ ગયો, સૂર્ય તો છે જ, એનો પ્રકાશ તો છે જ. કારણ કે એ જ સૂર્યના પ્રકાશની અંદર આપણે વાદળાને જોઈએ છીએ. અજ્ઞાનતાને કારણે આપણે કહીએ છીએ કે સૂર્ય ઢંકાઈ ગયો. એટલે જ્યારે એને દૂર કરીએ, એટલે જ્ઞાનની વૃત્તિથી અજ્ઞાનતાની વૃત્તિ નીકળી જાય, ત્યાર પછી જે કાંઈ આપણું સ્વરૂપ છે એ અભિવ્યક્ત થાય છે. એટલે આવરણ દૂર કરવાનું, અને બાકી સાધનાથી જે કાંઈ આપણી અંદર અયોગ્યતા હોય એને કેવી રીતે દૂર કરાય? તો અંતઃકરણની શુદ્ધિ માટે થઈને બીજા બધા ઉપાય આપેલા છે. જ્ઞાનથી આવરણ દૂર થાય, અને ધ્યાનથી આપણે પોતાના સ્વની અંદર સ્થિત થવા માટે એકાગ્રતા પ્રાપ્ત થાય, અને ભક્તિથી એ પરમ તત્વ માટે થઈને જે પ્રેમ ઉત્પન્ન થાય એને કારણે જ જે જીવાત્મા છે એટલે આપણે એ અજ્ઞાનતાને દૂર કરી આપણા સ્વને પ્રાપ્ત થઈએ છીએ. એટલે આપણા સ્વરૂપનું જે જ્ઞાન એ આપણી અંદર એનો ઉદય થાય છે. ઉદય થાય છે એટલે એ તો છે જ, પણ જે આવરણ હોય એ આવરણને દૂર કરવું આવશ્યક છે. એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? ઉપદેશથી. જેવી રીતે એક ગુરુના શિષ્ય હતા, એ લોકો એક દિવસ
સન્ડે છે એટલે એમને ગુરુજી પાસેથી પરમિશન લઈ અને નદીને પેલે પાર ગયા. એટલે ગુરુજીએ કીધું, કેટલા લોકો છો તમે? તો કે ગણીને એમ કીધું કે 10. નદી પાર કરવાની હતી, નદી પાર કરી અને કીધું, ગુરુજીએ કીધું કે ભાઈ જોજો 10 છે કે નહીં. એટલે ગણવા માંડ્યા, 1 2 3 4 5 6 7 8 ને 9. હવે 10 તો નથી, તો બધાય ગણવા માંડ્યા, એક પછી એક બધાએ ગણ્યું, 9 જણ ગણ્યું. એટલે 10 ગણ્યું, પણ 10 9 સુધી જ ગણ્યું અને પોતાને ગણ્યો નહીં. તો એ 10મો જે વ્યક્તિ હતો ખોવાઈ ગયો હતો કે ના? એ હતો જ, પરંતુ એની ઉપસ્થિતિ એને ખબર ન પડી. એવી રીતે જ આપણે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ આપણા સ્વરૂપને આપણે જાણતા નથી. માટે બહારથી કોઈ વ્યક્તિ જાણીતો જે હોય, એટલે અહીંયા ગુરુ છે, એ ગુરુ તમને નિર્દેશ આપે છે કે ભાઈ તમે અલ્પજ્ઞ અલ્પશક્તિમાન જીવાત્મા નથી, પણ એ જ પરમ તત્વ ચૈતન્ય જે તમે છો, ઉપાધિ રહિત. તમે જ્યારે તમારી જાતને જુઓ ત્યારે તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. એ જ જ્ઞાન છે. અને એ જ્ઞાન જ્યારે એકવાર થઈ જાય ત્યાર પછી એ લઘુતાની ગ્રંથિઓ જે આપણી અંદર હોય એ બધી તૂટી જાય છે. અને તૂટી જાય ત્યારે ત્યાર પછી એ સમજ પણ આપણે આવે છે કે હું બ્રહ્મ છું, હું આ ઉપાધિ નથી. તો પછી ઉપાધિ તો ધારણ કરેલી છે, એ ખબર છે કે ઉપાધિ ધારણ કરી છે, પણ સમયની અંદર જે આવે છે અને પ્રારબ્ધને કારણે એ ઉપાધિ છે. માટે જેવું એ પ્રારબ્ધ પૂરું થશે ત્યારે આ શરીર સમાપ્ત થઈ જશે અને ફરી પાછો શરીરને તમારે ગ્રહણ કરવાની આવશ્યકતા રહેતી નથી. કારણ કે શરીર શા માટે ગ્રહણ કરીએ છીએ? કારણ કે આપણા કરેલા કર્મ અને એ કર્મના ફળ માટે થઈને આપણે જે રાડારાડ કરતા હોય છે કે ભગવાન મને આપો, મને ભગવાન આપો, એ કાંઈ હવે એ જે કાંઈ ફળ હતા બધાય ભસ્મીભૂત થઈ ગયા. કારણ કે મેં એ ફળના કર્તા તરીકે ફળના પ્રાપ્ત થાય મને એ પ્રમાણની મારી બુદ્ધિ જે હતી એ ત્યજી દીધી. કેમ? તો એ કર્તા જે હતો અને એ કર્તાને કર્મનું ફળ મળે, એ કર્તાપણું જ્યારે મેં કીધું કે એ મેં નથી કર્યા, એટલે ક્યાં મેં નથી કર્યા? આજે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું એને નથી કર્યા. કોને કર્યા છે? ઉપાધિએ. અને એ ઉપાધિ હું નથી, હું તો એ ઉપાધિ સક્રિય થાય, હું એનો દ્રષ્ટા. એટલે એ ચૈતન્ય તત્વ જે ઉપાધિ પાસે, એ હું નહીં. એટલે ન મમ. તમે કર્મ કરો પણ એ કર્મના ફળ તમારે ન જોતા હોય તો પછી કર્મ શા માટે કરો છો? અંતઃકરણ શુદ્ધિ માટેથી. કેમ? કર્મયોગ દ્વારા મારી અંદરની જે કાંઈ ઈચ્છાઓ હતી, ઈચ્છા પૂર્તિ એ જે ઈચ્છાઓ હતી એ બધી ક્ષમી ગઈ, ત્યજી દીધી. હવનકુંડની અંદર ભસ્મસાત કુરુતે અર્જુન, એ બધી મેં મૂકી દીધી. કારણ કે મેં જાણી લીધું કે આ જગતની અંદર, આ બ્રહ્માંડની અંદર, કે ગમે ત્યાં કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં તમે બધું પ્રાપ્ત કરી શકો અને એનો આનંદ માણી શકો. એ આનંદ તો ક્યાં? કર્મ કરવા માટે થઈને પણ કેટલું દુઃખ વેઠવું પડે છે. પણ જ્યાં મારી અંદર ઈચ્છા જ ન હોય, કારણ કે એ કર્મ બધાય બંધનકારક છે. કેમ બંધનકારક? કરેલા કર્મ અને એના પછી જે ફળની પ્રાપ્તિ પણ થાય છે એના માટે થઈને ભોગ કરવા માટે થઈને શરીરની આવશ્યકતા છે. અને શરીર એટલે ફરી પાછું મા બાપ સુખ દુઃખ, શરીરમાં ગર્ભમાં સ્થાન, એ બધી વસ્તુથી નાના હતા. એટલા માટે બહાર ભલે આપણે જન્મતી વખતે રડતા રડતા નીકળીએ,
પછી ત્યાર પછી જગતની અંદર એટલા રમી રહ્યા છીએ આપણે કે પછી એ સુખ દુઃખ માટે થઈને ફરી પાછા કર્મ કરતા કરતા પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે. એટલે આ ઉપનિષદની અંદર ધ્યાનની પ્રક્રિયા આપેલી છે. અમુક વસ્તુઓ પર ધ્યાન કરી અને અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે થઈને ઘણા બધા ઉપાય આપેલા છે. આપણે આવતીકાલે એ જોઈ લેશું. બધામાં વસ્તુ એક જ છે. ત્યાર પછી આપણે જે આપણા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એના માટે થઈને જાણી તો લીધું આપણે, પણ એના કરવા માટે થઈને એના માટે થઈને આપણે યોગ્ય બનીએ, ઉત્તમ અધિકારી બનીએ, એના માટે થઈને ધ્યાન વગેરે કરવાનું એ તો ફક્ત સાંભળીને થતું નથી, એ કરવું પડે. અને એ કરવા માટે થઈને પ્રતિબદ્ધ થવું પડે. માટે ઈશ્વરને પ્રાર્થના, ગુરુને પ્રાર્થના કે અમે તમારી સાથે જોડાયેલા છીએ, એ માર્ગદર્શન અમને મળતું રહે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતી રહે. એવા ભગવાનને સ્વામી ચિદાનંદજી મહારાજને પ્રાર્થના કરી. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.